हेलो मित्रों, આજે આપણે વાડીના ઇન્વર્ટરનું વાઈફાઈ કેવી રીતે સેટ કરી શકાય એના વિશે જાણીશું। મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। સૌપ્રથમ પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી વાડી પીવી હબ એપ્લિકેશન ડાઉનલોડ કરશું। એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી એપ્લિકેશન ઓપન કરશું। ત્યાર પછી વિલ યુઝિંગ ધ એપ ઉપર ક્લિક કરશું। ત્યાર પછી ફરીથી વિલ યુઝિંગ ધીસ એપ ઉપર ક્લિક કરશું, એલો ઉપર ક્લિક કરશું। ત્યાર પછી સાઇન અપ ઉપર ક્લિક કરશું। ત્યાર પછી એક પેજ ઓપન થશે, એમાં યુઝર નેમમાં કસ્ટમરનું નામ લખશું। ત્યાર પછી નીચે ઈમેલ આઈડીમાં કસ્ટમરનું ઈમેલ આઈડી લખશું। ત્યાર પછી પાસવર્ડમાં પાસવર્ડ ક્રિએટ કરશું। ત્યાર પછી કન્ફર્મ પાસવર્ડમાં પાસવર્ડ રિપીટ કરશું। ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું। મિત્રો, ઇનવેલિડ યુઝરનેમની એરર આવી છે, એટલે યુઝરનેમમાં થોડું ચેન્જ કરશું। ત્યાર પછી નેક્સ્ટ કરશું। ત્યાર પછી એન્ડ યુઝર પર ક્લિક કરશું। ત્યાર પછી ડેટા લોગર એચએન લખેલું છે એની બાજુમાં ઇન્વર્ટર નીચે વાઈફાઈ સ્ટિક લાગેલ છે, એને સ્કેન કરશું। ત્યાર પછી ઓકે કરશું, સેવ કરશું। ત્યાર પછી એક પેજ ઓપન થશે, એમાં યુઝરનેમમાં કસ્ટમરનું નામ લખશું। ત્યાર પછી પાસવર્ડમાં પાસવર્ડ લખશું। ત્યાર પછી સાઇન ઇન કરશું। પ્લસનું નિશાન દેખાય છે તે ક્લિક કરશું। ડેટા લોગર લિસ્ટમાં ઇન્વર્ટરની નીચે વાઈફાઈ સ્ટિક લાગે છે એને સ્કેન કરશું। ત્યાર પછી ઓકે પર ક્લિક કરશું। ત્યાર પછી ઓકે કરશું। ત્યાર પછી એક પેજ ઓપન થશે, એમાં સાઇટ નેમમાં કસ્ટમરનું નામ લખશું। ત્યાર પછી નીચે સાઇટ ટાઈપ્સમાં ફોટોવોલ્ટેઇક સાઇટ સિલેક્ટ કરશું। ત્યાર પછી નીચે સિસ્ટમ કેપેસિટીમાં કેટલા કિલોવોટની સિસ્ટમ લાગેલી છે તે મુજબ લખશું। ત્યાર પછી નીચે કન્ટ્રીમાં ઇન્ડિયા સિલેક્ટ કરશું। ત્યાર પછી સિટીમાં કસ્ટમરની જે સિટી લાગતી હોય તે લખશું। ત્યાર પછી કસ્ટમરનું એડ્રેસ લખશું। ત્યાર પછી ટાઈમ ઝોનમાં એશિયા કોલકાતા સિલેક્ટ કરશું। ત્યાર પછી પોસ્ટકોડમાં જે પોસ્ટકોડ લાગતો હોય તે લખશું। ત્યાર પછી
ફીડ ઇન ટેરિફમાં INR સિલેક્ટ કરશું. ત્યાર પછી ફીડ ઇન ટેરિફ અને INR વચ્ચે ક્લિક કરશું તો ત્યાં 2.25 લખશું. ત્યાર પછી નીચે ડેટા લોગર લિસ્ટ લખેલું છે ત્યાં ઇન્વર્ટરની નીચે વાઈફાઈ સ્ટિક લાગેલી છે એને સ્કેન કરશું. ત્યાર પછી ઓકે ઉપર ક્લિક કરશું. મિત્રો એપ્લિકેશનમાં રજિસ્ટર થઈ ગયેલું છે. હવે વાઈફાઈ કન્ફિગ્યુરેશન ક્લિક કરશું. સૌપ્રથમ વાઈફાઈ ઓન કરશું. ત્યાં ઇન્વર્ટરની નીચે વાઈફાઈ સ્ટિક લાગેલી છે તેનો W થી સ્ટાર્ટ થશે એ નંબર શો થશે. એનો પાસવર્ડ છે MT 2020 લખશું સ્મોલમાં. કનેક્ટ થઈ ગયા પછી મોબાઈલ ડેટા ઓફ કરી દઈશું. ત્યાર પછી ગૂગલ ઓપન કરશું. ત્યાર પછી 192.168.1.1 ઉપર સર્ચ કરશું. ત્યાર પછી એક પેજ ઓપન થશે. એમાં યુઝરનેમમાં એડમિન લખશું સ્મોલમાં. ત્યાર પછી પાસવર્ડમાં 1 2 3 4 5 6 7 8 સુધી લખશું. ત્યાર પછી એક પેજ ઓપન થશે. એમાં વાઈફાઈ કન્ફિગ્યુરેશન લખેલું છે એના પર ક્લિક કરશું. ત્યાર પછી નીચે SSID લખેલું છે ત્યાં કસ્ટમરનું જે હોમ રાઉટર હોય એનું નામ શો થશે એને સિલેક્ટ કરી દઈશું. ત્યાર પછી જે હોમ રાઉટર છે એનો પાસવર્ડ લખશું. ત્યાર પછી સબમિટ પર ક્લિક કરશું. સબમિટ સક્સેસફુલી મેસેજ આવશે. ત્યાર પછી મોબાઈલ ડેટા ઓન કરશું. વાઈફાઈ ઓફ કરી દઈશું. ત્યાર પછી એપ્લિકેશન ઓપન કરશું. 10 થી 15 મિનિટમાં મિત્રો ડેટા શો થવા લાગશે. મિત્રો ઓનલાઈન પ્રોસેસ સંપૂર્ણ રીતે પૂરી થઈ ગયેલી છે. એપ્લિકેશનમાં શો થવા લાગેલું છે. મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.